આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ધર્મકથાના છેવાડે જીન શાસનના કોહિનૂર રત્નસમા એવા પૂજ્ય હીર સુરી મહારાજ સાહેબના ચરિત્રને વાંદીએ છીએ. આપણે જેટલા પણ કથાનકો, જેટલી પણ પાઠ પરંપરાના ચરિત્રો લીધા, આ બધામાં એક ડિફરન્સ મૂકવાનો પ્રયત્ન હંમેશા રહ્યો છે કે આપણે કોઈ પણ કથાનકને જાણકારીના સ્તર ઉપર ન લઈએ, એને સંવેદનાના સ્તર પર લઈએ. કારણ કે આ જગતની અંદર માહિતી, ઇન્ફોર્મેશન અને નોલેજ, આ બંને વચ્ચેનો ડિફરન્સ જ આ છે કે જે સંવેદાતું નથી એ ઇન્ફોર્મેશન છે અને જે સંવેદાય છે એ નોલેજ છે. આ મારા મમ્મી છે એ જાણકારી નથી, એ જ્ઞાન છે. કારણ કે એ સતત સંવેદાતી વસ્તુ છે. તો એવી રીતે આ મારા દેવ અને મારા ગુરુ છે, આવા છે, આવી વાતો પણ જાણકારી સ્વરૂપે રહે તો બહુ તકલીફ છે. એ જ્ઞાન સ્વરૂપે હોવી જોઈએ. આવા મારા ગુરુ છે, આવા મારા દેવ છે, કેવા ઉત્તમ છે, કેવું ગજબનું એમનું ચરિત્ર છે. આવી સંવેદનશીલતા, પોતાનાપણું જ્યાં સુધી આપણું કોઈ પણ વસ્તુમાં ભળતું નથી ત્યાં સુધી એ ધર્મ છે કે કર્મ છે એ ક્યારેય આપણું બનતું નથી. અને જે આપણું બનતું નથી એ આપણને ક્યારેય ફળ આપતું નથી. એટલે માહિતીઓ ભેગા કરવાના યુગની અંદર, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના યુગની અંદર ઇન્ફોર્મેશનથી આગળ વધીને નોલેજ બનાવવું એ પરમાત્માના શાસનની અગ્રિમ પ્રધાનતા છે. કારણ વગરની જાણકારીઓ પણ ન મેળવવી જોઈએ. જે મેળવી છે એને જ્ઞાનમાં ટ્રાન્સફોર્મ કરવા માટેનો પુરુષાર્થ અંદરથી કરતા રહેવું જોઈએ. અત્યારે આપણે હીર સુરી મહારાજ સાહેબના ચરિત્રને જ્ઞાન બનાવવા પ્રયત્ન કરીએ છીએ. ગઈકાલે આપણે એ જોયું કે હીર સુરી મહારાજ સાહેબ ને ખંભાતની અંદર રત્નપાલ નામના શ્રાવકે કેટલી હદ સુધી હેરાન કર્યા. એને પોતાના બાળકને ન સોંપવો પડે એટલા માટે કે 23 દિવસ સુધી આચાર્ય ભગવંતે ગચ્છનાયક પદ મેળવ્યા પછી પણ ગુપ્ત વેશે ભોયરા અને ભંડકિયા જેવી જગ્યાઓએ સંતાઈને રહેવું પડ્યું. આ આપણને સંવેદ આવવું જોઈએ કે ક્યાંક આ રત્નપાલ શ્રાવક જેવા શ્રાવકો પણ જો આવી રીતે પોતાના સ્વાર્થમાં અંધ બની જાય તો એ જીન શાસન માટે કેટલો કાળા ઇતિહાસ તરીકે લખાઈ ગયો. આજે ઇતિહાસમાં આપણે આ સાંભળ્યું તો આપણી માટે હવે રત્નપાલ શ્રાવક એ શ્રાવક હોવા છતાં એક વિલન તરીકે ન ઉપસ્યા. તો આપણે એ પણ વિચારવું જોઈએ અને વિચારતા રહીએ કે ક્યાંક મારા જીવનમાં રત્નપાલ જેવો કોઈ દુર્ગુણ તો નથી ને કે જેના કારણે ભવિષ્યના ઇતિહાસમાં હું વિલન તરીકે લખાવું. જરૂરી નથી કે જીન શાસનના ઇતિહાસમાં, આપણા પરિવારના ઇતિહાસમાં પણ આપણે વિલન તરીકે ન લખાઈએ એવી તકેદારીપૂર્વકનું જીવન કરું. વિક્રમ સંવત 1630ની અંદર પૂજ્ય હીર સુરી મહારાજ સાહેબને બીજો એક આવો જ પ્રસંગ એમના જીવનમાં બન્યો. સાહેબજી બોરસદમાં હતા ત્યારે એક ઇતર ધર્મીય કર્ણ નામના ઋષિ હતા જેને જગમાલ નામના શિષ્ય હતા. આ જગમાલ નામના શિષ્યએ આચાર્ય મહારાજ પાસે આવી, હીર સુરી મહારાજ સાહેબ પાસે આવી અને એમણે કમ્પ્લેન કરી કે મને મારા ગુરુ એમની જે પોથીઓ છે, શાસ્ત્રો છે એ નથી આપતા, તો જરા તમે મને અપાવો ને.
કેટલો વિશ્વાસ અન્ય ધર્મના સંતોને સાહેબ પર હશે કે મારા ગુરુ મને નથી આપતા તો હું મારા ધર્મના વડીલો પાસે જાઉં અને મને ન્યાય મળે. એ કદાચ શક્ય બને કે ન બને, પણ આ હીરસુરી મહારાજ સાહેબ જૈનોના ગુરુ ભગવાન એ પૂર્ણ ન્યાયી છે. એ ચોક્કસપણે મારા દુઃખને પોતાનું દુઃખ સમજી અને યોગ્ય એવો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે જ. આવો દ્રઢ વિશ્વાસ એ અજૈન એવા જગમાલ ઋષિના મનમાં પણ પૂજ્ય હીરસુરી મહારાજ સાહેબ માટે હતો. આપણે જૈન, આપણે શ્રાવક અને આપણે ધર્મનિષ્ઠ, પણ આપણામાં મારા કોઈ પણ પ્રોબ્લેમને દૂર કરવાની તાકાત મારા દેવ અને મારા ગુરુમાં હોય જ. આવી શ્રદ્ધા ખરી? આપણે કદાચ હા પાડી દઈશું કે હા 100%, પણ તો પછી બીજો પ્રશ્ન થાય કે જો આવી શ્રદ્ધા છે જ તો પછી સ્ટ્રેસ શેનો છે લાઈફમાં? ચિંતાઓ ક્યાંથી આવે છે? કેમ ઊભી રહે છે ચિંતાઓ? આવી જાય કદાચ, ઊભી કેમ રહે છે? બીજી જ ક્ષણે કેમ મન બીજો વિચાર નથી લાવતો કે ભાઈ વાત સાચી છે, બહુ ટેન્શનવાળું કામ છે, પણ દેવ અને ગુરુની કૃપાથી બધું બરાબર થઈ જશે? આવું શ્રદ્ધાનું રિફ્લેક્શન કેમ મનમાં નથી પડતું? રિફ્લેક્શન નથી પડતું. એના પરથી આપણે એવું માનવું પડે કે કદાચ શ્રદ્ધા જ યા તો સાવ માયકાંગલી છે અને યા તો છે જ નહીં. એ ફક્ત વાણી વિલાસ છે, આપણે બોલી લઈએ છીએ. મૂળમાં પાયામાં કેટલું છે એ તો વિચારવું પડે. આ જગમાલ ઋષિને શ્રદ્ધા કે હીરસુરી મહારાજ સાહેબ મને હેલ્પ કરશે, એટલે હીરસુરી મહારાજ સાહેબ વચ્ચે પડ્યા અને એમણે એમના ગુરુને વાત કરી કે તમે કેમ આને નથી આપતા? તો એમણે જણાવ્યું હશે કે આનામાં આટલી આટલી તકલીફો છે. એટલે હીરસુરી મહારાજ સાહેબે જગમાલને કીધું કે જો તારા ગુરુ છે ને એ તારામાં લાયકાત નથી જોતા એટલે એ તને નથી આપતા, તો તું એમની સાથે તકરાર કરે છે એના કરતાં તારી લાયકાત કેળવવા પ્રયત્ન કરને, તો એ તારા માટે ઘણું ઉપયોગી બનશે. અને વિશેષપણે એને આવી રીતે સમજાવ્યો પણ ખરો કે જો તારે યોગ્ય રીતે યોગ્ય દિશામાં વર્તન કરવું પડશે દોસ્ત. તું તારું મનમાની કરીને તારું ધાર્યું કરવા પ્રયત્ન કરીશ તો ન ચાલે. આ વહીવટ છે, અહીંયા તંત્ર હોય. તંત્ર વગર કેવી રીતે દરેક પોતપોતાનું મનમાની કરશે તો ચાલશે? અને એમ કહી એને સમજાવ્યો પણ ખરો, વાર્યો પણ ખરો અને ઠપકો પણ આપ્યો. પણ આ જગમાલ ઋષિના મનનો અહંકાર એ જરા પણ ઝૂકવા તૈયાર નહોતો. ઉલટો હીરસુરી મહારાજ સાહેબના આવા ઠપકાના કારણે એ ઉછળ્યો અને આ ઉછળેલા અહંકારે જેમ તેમ એના ગુરુ સામે લવારો કરવાનું કામ કરાવડાવ્યું. અને એના લવારા કરવાના કારણે એના ગુરુએ એને ગચ્છ બહાર મૂકી દીધો. પોતાની અવળચંડાઈના કારણે પોતે ગચ્છ બહાર થયો છે એવું સમજવાના બદલે આ જગમાલને હવે મનમાં એવું થયું કે મારા આ બધા પ્રોબ્લેમનું મૂળ આ હીરસુરી મહારાજ સાહેબ છે. જીવનો સ્વાર્થ એ જીવમાં કેટલું ફાસ્ટ પરિવર્તન લાવી દે છે, આ એક જોવાને સમજવા જેવું છે. હજી કેટલાક સમય પહેલાં હીરસુરી મહારાજ સાહેબ પ્રત્યેની શ્રદ્ધાના કારણે એમને મધ્યસ્થી કરવા માટે વિનંતી કરતો આ જગમાલ, એ હીરસુરી મહારાજ સાહેબ જે કડવું સત્ય કહે છે એ કડવાશને સહન ન કરતા સ્વાર્થમાં અંધ બની અને હવે હીરસુરી મહારાજ સાહેબને જ બધા જ પ્રોબ્લેમ્સનું મૂળ ગણવા લાગે છે. આ સ્વાર્થાંતતા એ સંસારના મૂળ કારણોમાંનું એક છે. આપણે સતત આવું ચેક કરતા રહેવું જોઈએ કે આપણો પણ ગુરુ પ્રત્યેનો સદભાવ એ આવો કાચો પોચો નથી ને, કે આપણું જાહેરમાં કદાચ ગુરુ કોઈ સત્ય વચન કટુ વચન કહી પણ દે તો આપણને આપણા ગુરુ પ્રત્યે નાનકડો પણ અસદભાવનો વિકલ્પ નથી થતો ને. અને ફક્ત આપણા ગુરુ પ્રત્યે એવું કેમ, કોઈ પણ વ્યક્તિ કે જે આપણું અશુભ છે અને કહે છે એના પ્રત્યે જો અસદભાવ થાય તો આપણામાં અને આ જગમાલમાં ફરક શું રહેશે? હવે આ જગમાલને દ્વેષ પ્રગટ્યો અને તરત જ પેટલાદ ગયો
પેટલાદ જઈ અને ત્યાંનો જે સૂબો હતો એને હીર સુરી મહારાજ સાહેબ સંબંધી કેટલીક ખોટી વાતો કીધી. એ સૂબો ચીડાયો. બધા કાચા કાનના હતા. આપણે આ પહેલાં પણ ગઈકાલે આ વસ્તુ જોયેલી કે મોગલો સતત કાચા કાનવાળા જ ભારત દેશને મળ્યા છે. અને એ ચીડાયો અને એણે તો આચાર્ય મહારાજને પકડવા માટે સિપાહીઓ મોકલ્યા. સિપાહીઓ બોરસદ આવ્યા સાહેબને પકડવા માટે, પણ સંઘ જાગતો હતો, સંઘ સૂતો નહોતો. એટલે તરત જ એ સિપાહીઓને સંઘે ગમે તેમ કરીને પાછા મોકલી દીધા કે અમે આચાર્ય મહારાજને નહીં પકડવા દઈએ. સિપાહીઓ પાછા ગયા એટલે પેલા સુબાનું તો અહંકાર ઓર ઉછળ્યો. એણે એટલા જ ડબલ સિપાહીઓ ફરીથી મોકલ્યા ઘોડે સવાર લઈને. પણ શ્રાવકોએ જ્યારે વધારે સિપાહીઓ દેખાયા ત્યારે દંડની જગ્યાએ દામ નીતિ અપનાવી, પૈસા આપીને બધાને ફોડી દીધા. અને એના કારણે એ જે સિપાહીઓ હતા એ સિપાહીઓ મહારાજ સાહેબની જગ્યાએ પેલા જગમાલના વિરોધમાં આવી ગયા. પૈસા મળ્યા છે એટલે જગમાલને ઓર ગુસ્સો ચડ્યો. સિપાહીઓ તો પાછા વહી ગયા. એટલે જગમાલ આટલેથી ન અટક્યો. હજી એનો દ્વેષ પરંપરા વધતી જ જતી હતી, કારણ કે એને પોતાના અહંકારને વાળવાનો માનસિક પુરુષાર્થ કર્યો જ નહીં. અને એના કારણે અહંકાર તો એને અધોગતિ તરફ લઈ જ જવા તૈયાર હતો. એટલે છેક આગળ વધતા વધતા હવે એ સમ્રાટ અકબર સુધી પહોંચ્યો. અને અકબરને એને કમ્પ્લેન કરી કે આ જો આ એક જૈન આચાર્ય છે ને આવું બધું કરે છે. અકબરે આ મેટરની અંદર બહુ ધ્યાન ના આપ્યું, પણ એણે એ સમયે જે સૂબો હતો સાહિબ ખાન, એ સાહિબ ખાનને કીધું કે તમે આ જગમાલ જે કહે છે એ પ્રમાણે પેલા આચાર્યને જે કરવાનું હોય એ ફરમાન લખીને કરી આપો. એટલે ફરમાન લખાવી લીધું. પણ આ વસ્તુની તરત જ અકબરની સાથે કામ કરતા આપણા મહાજનોના કેટલાક વ્યક્તિઓ, આર્ય માનું કલ્યાણ અને માનસિંહ, આ બંનેને જાણ થઈ. એટલે એને અકબર પાસે જઈ અને સાચી વાત કીધી કે હકીકતમાં આ જગમાલનો વાંક છે, આમાં હીર વિજય સુરી મહારાજ સાહેબનો ક્યાં કંઈ વાંક છે. એટલે અકબરને ખબર પડી કે અચ્છા એવું છે તો પછી આ જગમાલને દંડ ફટકારો. એટલે જગમાલની વિરુદ્ધ ફરમાન બહાર પાડ્યું. આપણને લાગે કે આ મુગલો એ રાજ્ય કરવાને કેટલા લાયક હતા. આપણી સામે પુસ્તકોમાં મોગલોનું ચિત્ર કેટલું સારું અને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે આ મોગલોની હકીકત વાંચીએ કે સાંભળીએ ત્યારે અરેરાટી જન્મી જાય છે કે આવા આક્રાંતાઓ જે દેશના નહીં માનવતાના દુશ્મનો છે એ બધા માણસોને એક ક્ષણ માટે પણ સારા ગણવું એ ભવાંતરમાં આપણને એનો ધર્મ આપી દેશે. અને એટલે આવા બધા મોગલોને સારા ચિતરવાના જે પ્રયત્નો અને પ્રયાસો અત્યારના નેગેટિવ બુદ્ધિવાદીઓ કરી રહ્યા છે એનાથી ચેતવા જેવું છે. અને લોકોને ચેતવવા જેવું પણ છે કે ભૂલથી પણ આર્ય દેશની ઉપર આતંકવાદી બનીને આવેલા મોગલોને લેશ માત્ર પણ સારા માનવા એ ભયંકર અપરાધ છે. અકબરે ફરમાન લખી દીધું અને ફરમાન લઈ અને માનસિંહ તરત જ ગુજરાત આવ્યા. અને જગમાલ ગુજરાતમાં ગંધારમાં પહોંચે એ પહેલાં એને પહોંચાડી દીધો. અને એના કારણે આ જગમાલ હીર સુરી મહારાજ સાહેબને કંઈ નુકસાન કરી શક્યો નહીં. અને હીર સુરી મહારાજ સાહેબ આ જગમાલના જે ઉપદ્રવ હતો એમાંથી બહુ આબાદ રીતે બચી ગયા. ઉપદ્રવોની ધારા અહીંયા અટકતી નથી. આપણને હીર સુરી મહારાજ સાહેબનું અંતિમ પરાક્રમ આટલું બધું યાદ છે કે જે ગૌરવસભર છે, પણ એમની પીડાઓ આપણને યાદ નથી. અમે ઘણી બધી વાર પાઠશાળામાં બાળકોને આ કહીએ કે તમને જ્યારે પણ તમારા માતા પ્રત્યે નાનકડો પણ અસદભાવ થાય ને ત્યારે શાંત ચિત્તે તમારા માતા પાસે બેસી જજો, તમારી મમ્મી પાસે, અને એને ખાલી પૂછજો કે મમ્મી 9 મહિના હું જ્યારે પેટમાં હતો ત્યારે તમે કેટલી કેર રાખતા હતા, શું કરતા હતા. અને તમારો બધો ગુસ્સો, તમારી બધી જ એમના પ્રત્યેની કમ્પ્લેન્સ એ બધું ઓગળી જશે. કારણ કે બાળકને જ્યાં સુધી ખબર ન પડે ને કે મને બહાર લાવવા માટે કેટલો બધો પ્રયત્ન થયો છે, ત્યાં સુધી બહાર આવ્યા પછી એને માતા પ્રત્યેના સદભાવની પરાકાષ્ઠા અનુભવવા ન મળે. એવી રીતે હીર સુરી મહારાજ સાહેબે અકબર પાસેથી જે ફરમાન પડાવી અને અમારી પડાવડાવી
એની ખરી કિંમત ત્યારે જ સમજાશે આપણને જ્યારે આપણે હીરસુરી મહારાજ સાહેબ કેટલા નબળા અનુભવોમાંથી પસાર થઈને આવ્યા છે એ સમજશું અને સંવેદશું કે એક આચાર્ય જૈન શાસનનો ઝંડો લહેરાવવા માટે કેટલું સહન કરી શકે છે. અને એમાંનું એક પરાકાષ્ઠાનું બીજું એક દ્રષ્ટાંત એટલે આ કે જેમાં આચાર્ય ભગવાન વિહાર કરીને કુણઘેર નામનું એક ગામ હતું કે જે પાટણથી 3 ગામ છે એટલું દૂર છે. ત્યાં આવ્યા અને ત્યાં ચોમાસું કર્યું. એ જ સમયે ત્યાં સોમસુંદર નામના એક આચાર્ય ભગવાન પણ બિરાજમાન હતા. હવે પર્યુષણ થયા એટલે ત્યાં ઉદયપ્રભસુરી મહારાજ સાહેબ કે જે શિથિલાચારી હતા, એ સમયના શિથિલાચારી આચાર્ય ભગવંતોમાં એક એ ગણાતા હતા, એ આવી ચડ્યા અને ઉદયપ્રભસુરી મહારાજ સાહેબ એવું જણાવ્યું કે તમે સોમસુંદરસુરી મહારાજ સાહેબને ખામણા કરો તો અમે પણ તમને ખામણા કરવા તૈયાર છીએ. હવે બંને મહાત્માઓ અલગ અલગ મતના, પ્રભુનું શાસન એક જ, પણ કેટલાક ગચ્છો અને સંપ્રદાયોની મર્યાદાઓ હોય. એટલે હીરસુરી મહારાજ સાહેબે પ્રત્યુત્તરમાં લખ્યું કે અમને બીજું કંઈ ખ્યાલ નથી, અમને એટલું ખ્યાલમાં છે કે અમારી ગુરુ પરંપરામાં અમારા ગુરુએ આ સમુદાયના આ રીતના કોઈ પણ મહાત્માઓને ખામણા કરવા માટેનો સામેથી પુરુષાર્થ નથી કર્યો, તો જે અમારા ગુરુએ નથી કર્યું એ અમે નહીં કરીએ. ન કરવું, તમારો વિરોધ કરવો, તમારી માટે અપશબ્દો બોલવા, તમને ખોટા ચિતરવા એવી કોઈ વાત જ નથી, પણ અમારી સામાચારીમાં આવતું નથી તો અમે આ નહીં કરી શકીએ. આવો એક બહુ જ સરસ વિનમ્ર ભાવનો પ્રત્યુત્તર સાહેબે વાળ્યો. પણ સાહેબે આ જવાબ આપ્યો એટલે આમનો અહંકાર ઉછળ્યો આચાર્ય ભગવંતનો. એટલે એમણે પણ હવે આ ઈર્ષ્યા ભાવ જે પ્રગટ થયો એને કોઈક વળાક આપવો જ પડે. એટલે એમણે તરત જ પાટણના સૂબા કલાખાનને બોલાવ્યો. કલાખાનને મળ્યા અને મળી અને એને એના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે આ ગુજરાતની અંદર અત્યારે જે દુકાળ જેવી અવસ્થા છે, વરસાદ નથી પડતો, એ વરસાદ આ હીર વિજય સૂર્યે અટકાવ્યો છે. આ હવે સામાન્યપણે આપણે આ વાતને ઉડાડી દઈએ કે ક્યાં વરસાદ અટકાવવાની, વરસાદ પડવાની વાત. એક સાધુ ભગવંત, આચાર્ય ભગવંત વરસાદ કેમ અટકાવે? પણ મુગલો છે, મગજ તો મૂકીને આવ્યા છે. એટલે ઓલા સુબાને તો ગુસ્સો ચડી ગયો. એટલે એણે તરત જ ગુરુને પકડવા માટે, હીરસુરી મહારાજ સાહેબને પકડવા માટે 100 ઘોડેસવાર રવાના કર્યા. અને આ 100 ઘોડેસવારો કુણઘેરની ચારે તરફ ફરી વળ્યા. આ વાતની જાણ હીરસુરી મહારાજ સાહેબના જે જાગૃત શ્રાવકો હતા એમને તરત જ થઈ ગઈ. મહાજન એ કેટલું મહત્ત્વનું હતું એ આપણને દરેક પ્રસંગે સમજાય છે. મહાજનને આવી બધી જ જાણકારીઓ મળી રહેતી અને એ જાણકારીની એક્શન પણ એ લોકો તરત લઈ લેતા હતા. અને તરત જ રાતોરાત આચાર્ય ભગવંતને એમણે ત્યાંથી વિહાર કરાવડાવ્યો અને વડાવલીના રહીશ એવા તોલા ધામીની સહાયથી તેઓ વડાવલી મોકલાવી દીધા. અહીંયા આ ઘોડેસવારોને મહાત્મા ન મળ્યા એટલે ઘરે ઘરે તપાસ આદરી કુણઘેરમાં, અને દરેક ઘરનો ચેક કર્યું, ભંડક્યું, ભંડારા, તે બધું, પણ છતાંય ક્યાંય મળ્યા નહીં. અને બહુ જ તપાસ કરી તો પણ ન મળ્યા. પછી વડાવલી ગયા, પણ વડાવલીમાં પણ બહુ સ્માર્ટલી પેલા તોલા ધામીએ સાહેબને સંતાડી દીધા. એટલે ગુરુનો પત્તો ન લાગ્યો. એટલે ઘોડેસવારો પાટણ વયા ગયા. પણ આ ઘોડેસવારોનું જે ચેકિંગ ચાલતું હતું અને જે એનો ભય હતો એના કારણે હીરસુરી મહારાજ સાહેબે 3 મહિના સુધી ગુપ્તપણે ભોયરામાં એકલામાં રહેવું પડ્યું હતું. મોગલોના સમયની અંદર પરમાત્માનું શાસન કેવું ચારણીએ ચડાયું હતું, કેવા ભયંકર આક્રાંતા હતા એ લોકો. જીનબિંબોને તો તોડ્યા જ છે, પણ આપણા આચાર્ય ભગવંતો અને ગુરુ ભગવંતો માટે પણ એ સમયનું જીવન કેટલું કઠિન હશે એ આપણે આના પરથી સમજી શકીએ કે આપણા પટ્ટધર, ગચ્છનાયક અને સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજનાર એવા ગુરુ ભગવંતને પણ 3 મહિના સુધી ભોયરામાં એકલા ગુપ્તપણે સંતાઈને રહેવું પડ્યું. અને આ વાત તો પણ અટકી નહીં. અને એની પછીથી જ્યારે સાહેબ અમદાવાદ ગયા ત્યારે અમદાવાદમાં ફરીથી ત્યાંનો જે હાકેમ હતો શિહાબ ખાન,
એ શિહાબ ખાનને ફરીથી આ જ ઓલા આચાર્ય ભગવંતના કેટલાક શ્રાવકોએ એની કાન બંબેરણી કરી કે જો આવી ગયા કે જેમને વરસાદ રોક્યો છે. અને એ સમયે આ હીર સુરી મહારાજ સાહેબને એક વ્યક્તિની આવડત એ એટલી બધી આબાદ રીતે એમને બચાવી ગઈ કે આપણને ખરેખર એવું લાગે કે કેવા વ્યક્તિઓ આચાર્ય ભગવંતની આજુબાજુ હોવા જોઈએ. હવે કોણ વ્યક્તિ હતો કે જેને આચાર્ય ભગવંતને અમદાવાદના સુબાથી બચાવ્યો અને કઈ રીતે બચાવ્યો એ આપણે આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.